આજે આપણે ન્યૂ પેન્શન સ્કીમ રૂલ્સ 2024 એટલે કે નવી વર્ધિત પેન્શન યોજના નિયમો 2024નો જે બીજો વિડીયો છે ચેપ્ટર 2 વ્યાખ્યાઓનું જે છે એ આજે આપણે જોશું. આના પહેલાનો પ્રથમ વિડીયો છે ભાગ 1, એ ઓલરેડી ચેનલ પર મુકાઈ ગયો છે. જો ના જોયો હોય તો પહેલા એ જોઈ લેજો. પ્રકરણ બીજું છે વ્યાખ્યાઓ, જેમાં નિયમ નંબર 9 છે અને એના પેટા નિયમ 1 થી લઈ અને 40 સુધી છે. મિત્રો, કોઈ પણ નિયમ હોય કે કોઈ પણ સરકારી કાયદો હોય એને સમજવો હોય તો એની વ્યાખ્યાઓ છે એ સમજવી ખાસ જરૂરી છે. કેમ કે અમુક શબ્દો એવા હોય કે એ કાયદાની અંદર વારંવાર વપરાશ થતો હોય છે એનો. જો એ તમે શબ્દો વ્યવસ્થિત નહીં સમજો તો તમે એનું અર્થઘટન યોગ્ય રીતે કરી નહીં શકો. માટે એની વ્યાખ્યાઓ છે એ સમજવી જરૂરી છે. અને ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય અથવા તો કોઈ ખાતાકીય પરીક્ષાઓ હોય તો એની અંદર વ્યાખ્યાઓમાંથી બેઠા બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે. તો શરૂ કરીએ. અહીંયા મિત્રો આગળ બધામાં નવડો નથી કરેલો, નિયમ નંબર 9 નથી કરેલો, પણ તમે સમજી જાજો કે નિયમ 9 નો પેટા 1, નિયમ 9 નો પેટા 2 એ રીતના બધી વ્યાખ્યાઓ આવે છે. નિયમ 9.1 છે સંચિત પેન્શન કોર્પસ. તો સંચિત પેન્શન કોર્પસનો અર્થ એવો થાય છે કે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળના જે સબસ્ક્રાઇબર છે એમનો જે વ્યક્તિગત પેન્શન ખાતામાં જે સંચિત પેન્શન રોકાણોનું જે કુલ નાણાકીય મૂલ્ય છે એને સંચિત પેન્શન કોર્પસ કહે છે. સાદી ભાષામાં આપણે સમજીએ તો સબસ્ક્રાઇબર એટલે કે જે ફાળો આપનાર કર્મચારી છે એનો પોતાનો ફાળો અને સરકારનો ફાળો, આ બંનેનું જે કુલ મૂલ્ય છે એને સંચિત પેન્શન કોર્પસ કહેવામાં આવે છે. ત્યારબાદ પરિશિષ્ટની વ્યાખ્યા છે. તો પરિશિષ્ટ એટલે આ નિયમો સાથે જે જોડેલું પરિશિષ્ટ છે એની વાત કરે છે. આ પરિશિષ્ટની અંદર સક્ષમ સત્તાધિકારીના જે સત્તા છે અને કેટલા સમયમાં એ સત્તા એને ભોગવવાની હોય છે તો એની વાત એમાં કરેલી છે. ત્રીજું છે વાર્ષિકી સેવા પ્રદાતા. તો વાર્ષિકી સેવા પ્રદાતા એટલે વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળ દ્વારા નોંધાયેલ અને નિયમન કરાયેલ જીવન વીમા કંપની અને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમના સબસ્ક્રાઇબર્સને વાર્ષિકી સેવા પૂરી પાડવા માટે ઓથોરિટી દ્વારા સૂચિબદ્ધ થયેલ જે કંપની છે એમને વાર્ષિકી સેવા પ્રદાતા કહેવામાં આવે છે. વાર્ષિકી એટલે શું? તો સંચિત પેન્શન કોર્પસમાંથી વાર્ષિકી યોજનાની ખરીદી પર સબસ્ક્રાઇબર છે એમને જે વાર્ષિક સેવા પ્રદાતા દ્વારા સમયાંતરે જે ચૂકવણી કરવામાં આવે છે એમને વાર્ષિકી કહેવામાં આવે છે. નિમણૂક સત્તાધિકારી. તો એનો અર્થ એવો થાય છે કે કોઈ કર્મચારી છે એ કોઈ પણ સેવામાં અથવા તો કોઈ પણ પોસ્ટ ઉપર એ નોકરીએ લાગે છે કે જેમાંથી એ નિવૃત્ત થવા માંગે છે, તો એના ઉપર નિમણૂક કરવા માટે કોની સક્ષમ સત્તા છે એવા અધિકારી એને નિમણૂક સત્તાધિકારી કહેવામાં આવે છે. ઓડિટ ઓફિસર એટલે કે ભારતના જે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ છે, પછી એમને ભલે ગમે તે એનું જે હોદ્દો છે એને ગમે તે નામ આપવામાં આવેલું હોય, એટલે કે પછી ભલે તેમના હોદ્દાને ગમે તે અધિકૃત નામ આપવામાં આવ્યું હોય, તેમના દ્વારા નિમણૂક કરાયેલા એકાઉન્ટન્ટ ઓફિસર અથવા ઓડિટ અધિકારી જેના ઓડિટ અધિકાર ક્ષેત્ર હેઠળ સેવાની સત્યતા અંગે સરકારી કર્મચારી નોકરી કરતો હોય અથવા નોકરી કરી દીધી હોય તો એને ઓડિટ ઓફિસર કહેવામાં આવે છે. ઓડિટ ઓફિસર એટલે આમ તો ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ થાય, પણ એમણે એમની નીચેના જે કર્મચારીઓ બધા છે એમનું ઓડિટ કરવા માટે એમના જે નીચેના અધિકારીઓ છે એને સત્તા સુપ્રત કરેલી હોય છે. તો આવા તમામ જે ઓડિટર છે એને ઓડિટ ઓફિસર કહેવામાં આવે છે. સાતમો પેટા નિયમ 7 છે ઓથોરિટી. તો ઓથોરિટી એટલે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ 2013ની કલમ 3ની પેટા કલમ 1 હેઠળ જે સ્થાપિત થયેલ પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી, આ ઉપરાંત કેન્દ્ર સરકારના ઠરાવો દ્વારા સ્થાપિત વચગાળાના પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીનો સમાવેશ થાય છે. એટલે કે PFRDA એક્ટ 2013 એની જે પેટા કલમ 3 એની કલમ 3 અને પેટા કલમ 1 હેઠળ જે સ્થાપિત PFRDA છે
અને આ ઉપરાંત જે કેન્દ્ર સરકારના જે ઠરાવો દ્વારા પણ જો કોઈ પણ PFRDA સ્થાપવામાં આવેલી હોય તો એનો સમાવેશ આ ઓથોરિટીની અંદર થાય છે. સંવર્ગ એટલે એક અલગ એકમ તરીકે મંજૂર કરાયેલ કાર્યદળ અથવા સેવાના કોઈ પણ ભાગ હેઠળનું કાર્યબળ. સંવર્ગ છે અલગ અલગ હોઈ શકે છે, જેમ કે આરોગ્યનું સંવર્ગ હોઈ શકે, શિક્ષણનું સંવર્ગ હોઈ શકે, એ જ રીતના કોઈ પણ પોસ્ટ છે તો એનું સંવર્ગ હોઈ શકે, જેમ કે ક્લાર્ક છે તો ક્લાર્કમાં હેડ ક્લાર્કનું સંવર્ગ, જુનિયર ક્લાર્કનું સંવર્ગ, આ રીતના અલગ અલગ સંવર્ગ હોઈ શકે છે. ત્યારબાદ છે સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી. એનો અર્થ થાય છે કે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ 2013ની કલમ 27 હેઠળ નોંધાયેલ એવી એજન્સી કે જે આ સ્કીમની અંદર જોડાયેલા જે સબસ્ક્રાઇબર છે એમના માટે એમનો રેકોર્ડ કીપિંગ કરે, ત્યારબાદ એમનું એકાઉન્ટિંગ કરે, વહીવટ અને ગ્રાહક સેવાના જે કાર્યો કરે એવી એજન્સીને સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી કહેવામાં આવે છે. પેટા નિયમ 10 જોઈએ. સક્ષમ સત્તાધિકારી. એનો અર્થ એવો થાય છે કે કોઈ પણ સત્તાના ઉપયોગ અંગે કોઈ પણ અધિકૃત અધિકારી કે જેમને આ નિયમો દ્વારા અથવા તે હેઠળ સત્તાઓ સોંપવામાં આવેલી છે એમને સક્ષમ સત્તાધિકારી કહેવામાં આવે છે. બંધારણ એટલે આપણા ભારતનું જે બંધારણ છે એ સમજવાનું રહેશે. દિવસનો અર્થ મધ્યરાત્રિથી શરૂ થતો અને પછીની મધ્યરાત્રિએ સમાપ્ત થતો સમયગાળો છે, એમને દિવસ ગણવામાં આવશે. પેટા નિયમ 13 છે ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેચ્યુટી. તો એનો અર્થ સેવા દરમિયાન નિવૃત્તિ અથવા તો મૃત્યુના કિસ્સામાં જ્યારે અપંગતા પેન્શન, અપંગતાને બદલે આપણે અહીંયા અશક્તતા પેન્શન પણ શબ્દ સારો રહેશે, કુટુંબ પેન્શન મેળવવાનો જે વિકલ્પ આપવામાં આવ્યો ન હોય ત્યારે આ નિયમો હેઠળ જે ચૂકવવામાં આવેલી રકમ અને એવા કિસ્સામાં જ્યાં નિવૃત્તિ સમયે વિકલ્પ આપવામાં આવેલો છે. તો બંને રીતે થશે. જ્યારે નિવૃત્તિ સમયે જે એને ગ્રેજ્યુએટી મળે છે એની પણ અહીંયા વાત થાય છે, અને કુટુંબ પેન્શન છે તો એમાં પણ એમને ગ્રેજ્યુએટી મળશે. હવે તો જે NPS સાથે જોડાયેલા જે કર્મચારીઓ છે તો એમને પણ કુટુંબ પેન્શન મેળવવાનો વિકલ્પ આપવામાં આવેલો છે. એટલે કે ચાલુ નોકરીએ જો અવસાન થાય તો પણ મળશે, અને નિવૃત્ત થાય છે, અવસાન નથી થતું તો પણ એમને મળશે. પેન્શન અને ભવિષ્ય નિધિના નિયામક. એમનો અર્થ એવો થાય છે કે પેન્શન અને ભવિષ્ય નિધિના નિયામક અથવા અન્ય કોઈ અધિકારી કે જેના તેમના વતી ફરજો અને કાર્યો કરવા માટે યોગ્ય રીતે અધિકૃત કરવામાં આવેલા છે. ડ્રોઈંગ એન્ડ ડિસ્બર્સિંગ ઓફિસર. એનો અર્થ એવો થાય છે કે જેને વહીવટી વિભાગ, વિભાગના વડા અથવા તો કચેરીના વડા દ્વારા બિલો કાઢવા અને રાજ્ય સરકાર વતી ચૂકવણી કરવાની સત્તા આપવામાં આવી હોય એને DDO એટલે કે ડ્રોઈંગ એન્ડ ડિસ્બર્સિંગ ઓફિસર કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો તમારા પગાર બિલ ઉપર જે અધિકારીની સહી થાય અને તમને પગારની ચૂકવણી થઈ શકે એ તમારા DDO કહેવાય. ફેમિલી પેન્શન એટલે કે કુટુંબ પેન્શન એટલે ચાલુ નોકરીએ જો અવસાન થાય તો એવા કિસ્સામાં ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન રૂલ્સ 2002 અને ફેમિલી પેન્શન સ્કીમ 1972ના નિયમ 149 થી 157 અને નિયમ 87 થી 94 હેઠળનું કુટુંબ પેન્શન અને સમયાંતરે તેમાં જે સુધારા કરાયેલા છે અને જે જોગવાઈઓ લાગુ પાડવામાં આવેલી છે એમનો આમાં સમાવેશ થશે. રાજ્યતર સેવાનો અર્થ એવી સેવા છે કે જેમાં સરકારી કર્મચારી ભારતના એકત્રિત ભંડોળ અથવા તો રાજ્યના એકત્રિત ભંડોળ અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશના એકત્રિત ભંડોળ સિવાયના કોઈ પણ સ્ત્રોતમાંથી સરકારની મંજૂરી સાથે તેમનો પગાર મેળવે એવી સેવાને રાજ્યતર સેવા કહેવામાં આવે છે. એને આપણે પ્રતિનિયુક્તિની સેવા પણ કહીએ છીએ. સરકાર એટલે ગુજરાત સરકાર સિવાય કે સંદર્ભ અથવા વિષય અન્યથા જરૂરી હોય. જ્યાં સરકાર શબ્દ આવે અહીંયા આપણે ગુજરાત સરકાર સમજવાનો રહેશે, અથવા તો જો કોઈ ચોખવટ પાડેલી હોય તો એ સમજવાનું રહેશે. વિભાગના વડા. તો વિભાગના વડા એટલે કે જેમને વિભાગના વડા તરીકે જાહેરી કરેલી જે સત્તા છે અને સરકાર દ્વારા જેઓને વિભાગના વડા તરીકે જાહેર કરવામાં આવ્યા છે એમનો એમાં સમાવેશ થાય છે. કચેરીના વડા એટલે સરકાર દ્વારા જાહેર કરાયેલા રાજપત્રિત અધિકારી અને તેમાં એવી અન્ય સત્તા અથવા વ્યક્તિનો સમાવેશ થાય છે કે જેને સક્ષમ અધિકારી આદેશ દ્વારા,
ઓફિસના વડા તરીકે સ્પષ્ટ કરી શકે. આપણી કચેરી જે હોય એમના જે વડા હોય એને કચેરીના વડા કહેવાય છે. લીવ એન્કેસમેન્ટ એટલે કે જે આપણે રજા રોકડ કહીએ છીએ, નિવૃત્તિ વખતે આપણને જે રજા રોકડ મળે છે એ અંગ્રેજી શબ્દ છે લીવ એન્કેસમેન્ટ. એટલે ગુજરાત સિવિલ સર્વિસ લીવ નિયમો 2002 મુજબ નિવૃત્તિ અથવા તો મૃત્યુ સમયે બાકી રહેલી રજાનું રોકડ રૂપાંતર. સગીર એટલે એવી વ્યક્તિ કે જેણે 18 વર્ષની ઉંમર પૂરી કરી નથી. નવી વર્ધિત પેન્શન યોજના એટલે શું? તો એનો અર્થ એવો છે કે સરકારના ઠરાવ નંબર NPN 2003 GOI 10P તારીખ 18મી માર્ચ 2005 અને સમયાંતરે તેમાં થયેલા સુધારા એને આપણે નવી વર્ધિત પેન્શન યોજના તરીકે ઓળખીશું. પગાર એટલે શું? તો ગુજરાત સિવિલ સર્વિસ પે રિવિઝન નિયમો 1998 એટલે કે 5મું પગાર પંચ, 2009 એટલે કે 6થું પગાર પંચ અને 2016 એટલે કે 7મું પગાર પંચ હેઠળ સુધારેલ પગાર ધોરણમાં મૂળભૂત પગાર અને સ્થગિત ઇજાફાનો સમાવેશ થાય છે. મૂળભૂત પગાર એટલે આપણે જે પગાર મેળવીએ છીએ તે, અને સ્થગિત ઇજાફો એટલે તો માની લ્યો કે આપણે શિક્ષકની વાત કરીએ તો શિક્ષકનો જે શરૂઆતનો જે પગાર છે 25,500 થી લઈ અને 81,100 હોય છે. તો માની લ્યો કે કોઈ 25,500 ઉપર નોકરીએ લાગે છે અને નોકરી કરતા કરતા આગળ એને કોઈ ઉચ્ચતર પગાર ધોરણ નથી મળતું અથવા તો કોઈ પણ પ્રકારની બઢતી નથી મળતી, તો એને એ જ પગાર ધોરણમાં એટલે કે 25,500 થી 81,100 ના જ પગાર ધોરણમાં એ ધીમે ધીમે નોકરી કરતા કરતા છેલ્લે એમનો બેઝિક છે એ 81,100 થઈ જશે. 25,500 શરૂઆતનો છે અને છેલ્લો છે 81,100. તો એ 81,100 ઉપર પહોંચે તો ત્યાં એ સ્થગિત થઈ જાય, પછી એમના ઇજાફા છોડી શકાય નહીં. તો આવા જે ઇજાફા છે એને સ્થગિત ઇજાફાનો સમાવેશ થાય છે. તો પગારમાં એમનો પણ સમાવેશ થાય છે. પગાર અને હિસાબી અધિકારી એટલે કે જે અધિકારીને પગાર અને હિસાબની દેખરેખની ફરજ સોંપવામાં આવી છે એવા અધિકારી. પેન્શન એટલે ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન નિયમોના નિયમો 72 થી 62 હેઠળ અશક્તતા પેન્શન અને ગ્રેજ્યુટીનો સમાવેશ પેન્શનમાં થાય છે. પેન્શન ફંડ એનો એવો અર્થ થાય છે કે જેને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ 2013ની કલમ 27ની પેટા કલમ 3 હેઠળ યોગદાન મેળવવા, તેમને એકઠા કરવા અને નિયમો દ્વારા નિર્દિષ્ટ કરી શકાય તે રીતે સબસ્ક્રાઇબરને ચૂકવણી કરવા માટે પેન્શન ફંડ તરીકે ઓથોરિટી દ્વારા નોંધણીનું જે પ્રમાણપત્ર આપવામાં આવેલું હોય એમને પેન્શન ફંડ કહેવામાં આવશે. પેન્શન ફેમિલી પેન્શન ચૂકવણી ઓફિસ એટલે પેન્શનરો જે છે, કુટુંબ પેન્શનરો છે, એમને ચૂકવણી કરવા માટે જે ઓફિસ છે એને સૂચિત કરવામાં આવેલી હોય, જેમાં ટ્રેઝરી, સબ ટ્રેઝરી અને પેન્શન ચૂકવણી કચેરી છે એનો પણ સમાવેશ થાય છે. એટલે કે જ્યાંથી કર્મચારીને પેન્શન મળે છે એને પેન્શન ચૂકવણી ઓફિસ કહેવામાં આવે છે. પેન્શન ફેમિલી પેન્શન ચૂકવણી હુકમ એટલે પેન્શન ફેમિલી પેન્શન ચૂકવવા માટે સરકાર દ્વારા નિયત કરાયેલ ફોર્મમાં ડિરેક્ટર પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ એટલે કે જે નિયામક છે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ દ્વારા, તો એમના દ્વારા જે હુકમ કરવામાં આવેલો હોય ચૂકવણી પેન્શનની ચૂકવણી કરવા માટેનો, તો એને પેન્શન ફેમિલી પેન્શન ચૂકવણી હુકમ કહેવામાં આવે છે. પેન્શન કુટુંબ પેન્શન મંજૂર કરનાર સત્તાધિકારી એટલે સરકારની સક્ષમ સત્તા કે જેને પેન્શન ફેમિલી પેન્શન મંજૂર કરવાની જે સત્તા આપવામાં આવેલી છે એવા અધિકારી. પેન્શન પાત્ર પગાર એમનો અર્થ એવો થાય છે કે ગુજરાત સિવિલ સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 43ની જોગવાઈઓ હેઠળ સરકારી કર્મચારી દ્વારા છેલ્લા 10 મહિનાની સેવા દરમિયાન લેવામાં આવેલ સરેરાશ પગાર અથવા 1 જાન્યુઆરી 2006ના રોજ લેવાયેલ છેલ્લો પગાર અથવા ત્યાર પછી જે લાભદાયક હોય તે. પેન્શન પાત્ર પગારમાં પહેલા એવું હતું કે જે એનો છેલ્લો પગાર છે એ જનરલી લાભ કરતા હોય, પણ દરેક કિસ્સામાં છેલ્લો પગાર છે એ લાભ કરતા હોય એવું જરૂરી નથી. માની લો કે કોઈ કારણસર કર્મચારી છે એ છેલ્લા પગાર દરમિયાન જો એ અસાધારણ રજા ઉપર હશે તો એમને બિલકુલ પગાર મળશે નહીં, અને આવા સંજોગોમાં એમનો છેલ્લો પગાર છે એ લાભ કરતાને બદલે એમને નુકસાન કરતા થશે. માટે ધીમે ધીમે સુધારા કરવામાં આવ્યા અને જે છેલ્લા 10 મહિનાનો જે સરેરાશ પગાર છે અથવા તો છેલ્લો પગાર, બેમાંથી જે એને લાભ કરતા હોય એ પગાર એમનો પેન્શન પાત્ર પગાર ગણવાનો થશે.
પેન્શન પાત્ર સેવા એટલે ગુજરાત રાજ્ય મુલ્કી સેવા પેન્શન નિયમો 2002 હેઠળ પેન્શન અને ગ્રેજ્યુઇટીના ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવે તે ફરજ કે અન્યથા કરવામાં આવતી સેવા. પેન્શન માટે જે સેવા એમની ગણતરીમાં લેવામાં આવે એમને પેન્શન પાત્ર સેવા કહેવામાં આવે છે. પેન્શનર, કૌટુંબિક પેન્શનર એટલે એવી વ્યક્તિ કે જેણે આ નિયમો હેઠળ અશક્તતા પેન્શન, કુટુંબ પેન્શન માટે વિકલ્પ આપ્યો છે અને જેમની અશક્તતા પેન્શન અથવા ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શનની અધિકૃતિ આપી હોય તે. જો કર્મચારી જીવિત હોય તો એમને કોઈ પણ કારણસર અશક્તતા આવે તો એને અશક્તતા પેન્શન મળી શકે, અથવા તો ચાલુ નોકરીએ જો કર્મચારીનું અવસાન થાય તો એવા કિસ્સામાં એમના કુટુંબના જે સભ્યો છે એમને કુટુંબ પેન્શન મળે છે. કાયમી પેન્શન એકાઉન્ટ નંબર એટલે પેન્શન અને ભવિષ્ય નિધિ PPAN નિયામક દ્વારા દરેક સબસ્ક્રાઇબરને ફાળવવામાં આવેલ અનન્ય ઓળખ નંબર. પરમેનન્ટ પેન્શન એકાઉન્ટ નંબર એને PPAN તરીકે ઓળખવામાં આવે છે. આવો જ એક બીજો નંબર આવે છે કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર એટલે કે પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર એટલે સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી દ્વારા દરેક સબસ્ક્રાઇબરને ફાળવવામાં આવેલ અનન્ય ઓળખ નંબર. આ દરેક કર્મચારીને અલગ રીતે ફાળવવામાં આવે છે. સર્વિસ બુકનો અર્થ સર્વિસ બુક છે અને તેમાં સેવા રોલનો પણ સમાવેશ થાય છે. સબસ્ક્રાઇબર એટલે સરકારી કર્મચારી કે જે પેન્શન ફંડની સ્કીમમાં ફાળો આપે છે. જે પેન્શનની જે આ સ્કીમ છે NPS એમાં જે ફાળો આપે છે એ સરકારી કર્મચારીને સબસ્ક્રાઇબર તરીકે ઓળખવામાં આવે છે. નિર્વાહ ભથ્થું એટલે શું? તો સરકારી કર્મચારીને આપવામાં આવતું ભથ્થું જે પગાર અથવા રજાનો પગાર લેતો નથી. એવો કર્મચારી કે જે પગાર અથવા તો રજાનો પગાર નથી લેતો એવા કર્મચારીને જે ભથ્થું આપવામાં આવે છે એમને નિર્વાહ ભથ્થું કહેવામાં આવે છે. તિજોરી એટલે જિલ્લા મુખ્ય મથકે સ્થાપાયેલી તિજોરી અને તેમાં પેટા તિજોરી, વિભાગીય તિજોરી અથવા પગાર અને હિસાબી કચેરીનો પણ સમાવેશ થાય છે. ટ્રસ્ટી બેંક આ છેલ્લી વ્યાખ્યા છે મિત્રો. ટ્રસ્ટી બેંકનો અર્થ એવો થાય છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 નો 10મો એમાં જે વ્યાખ્યાયિત કરાયેલ જે બેન્કિંગ કંપની છે એમને ટ્રસ્ટી બેંક તરીકે ઓળખવામાં આવે છે. તો આ સાથે મિત્રો આપણો જો વિડીયો છે એ ભાગ 2 એ પણ અહીંયા પૂર્ણ થાય છે. ટૂંક સમયમાં આપણે ફરીથી મળીશું જેમાં આપણે પ્રકરણ 3 ની અંદર જે નિયમોનો સમાવેશ થાય છે એમની આપણે ચર્ચા કરીશું. આપના બીજા મિત્રો સુધી પણ આ વિડીયો છે એને અચૂકથી મોકલજો અને જો વિડીયો આપને ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.